ચોમાસું આવે ને એટલે શહેરોમાં શું થાય એ તો આપણે બધા જાણીએ છીએ, ખરું ને? ચારે બાજુ પાણીથી છલોછલ રસ્તા, કલાકો સુધી ચાલતા ટ્રાફિક જામ અને જાણે આખું જીવન જ થંભી ગયું હોય. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સમસ્યાનો ઉકેલ કદાચ આપણા પગ નીચે જ છુપાયેલો હોય? હા, આજે આપણે બસ એવી જ એક સ્માર્ટ ટેકનોલોજીની વાત કરવાના છીએ. એક એવી ટેકનોલોજી જે આપણા શહેરોની આ આખી તસવીર જ બદલી નાખવાની તાકાત ધરાવે છે. તો ચાલો આ ખૂબ જ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. જરાક કલ્પના તો કરો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પણ રસ્તા પર પાણી જમા થવાને બદલે રસ્તો પોતે જ એ બધું પાણી ગટગટ આવી જાય છે. લાગે છે ને કોઈ જાદુ જેવું. પણ ના, આ કોઈ જાદુ નથી, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. અને બસ આ જ વિચાર, આ જ કોન્સેપ્ટ પરમેબલ રસ્તાઓનો પાયો છે. અને સાચું કહું તો આ આપણા શહેરો માટે એક ક્રાંતિથી ઓછું નથી. સારું, તો આ નવા અને શાનદાર ઉકેલ પર જઈએ એ પહેલાં ચાલો એ સમસ્યાને જરા બરાબર સમજી લઈએ જેનો આપણે સૌ દર વર્ષે સામનો કરીએ છીએ. આમ તો આ સવાલનો જવાબ આપણા બધા પાસે છે જ, આપણા પોતાના અનુભવમાં. પણ ફરી એકવાર વિચારીએ કે જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડે ત્યારે કોન્ક્રીટ અને ડામરના આ જંગલમાં આપણા શહેરોની હાલત શું થાય છે? સૌથી પહેલી અને સૌથી દેખીતી અસર, પાણી ભરાવવું. આપણા રસ્તા જાણે કે નદીઓ બની જાય છે. કેમ? કારણ કે પાણીને જમીનમાં ઉતરવા માટે કોઈ જગ્યા જ નથી મળતી. બધું કોન્ક્રીટથી પેક, એટલે બિચારું પાણી જાય ક્યાં? બસ સપાટી પર જ જમા થયા કરે છે. અને જ્યારે રસ્તાઓ પર પાણી ભરાય ત્યારે એનું સીધું પરિણામ શું આવે? બસ વાહન વ્યવહાર ઠપ. જે રસ્તો કાપતા 5 મિનિટ થતી હોય ત્યાં કલાકો નીકળી જાય છે. જાણે આખું શહેર એક મોટા પાર્કિંગ લોટમાં ફેરવાઈ ગયું હોય. આ બધાની અસર ક્યાં પડે છે? સીધી આપણા રોજિંદા જીવન પર. ઓફિસે પહોંચવું હોય, બાળકોને સ્કૂલે મોકલવા હોય કે પછી ભગવાન ના કરેને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી પડે, બધું જ અશક્ય જેવું બની જાય છે. સાચે જ, આ એક એવી સમસ્યા છે જેનો કોઈક તો કાયમી ઉકેલ શોધવો જ પડશે. તો ચાલો હવે વાત કરીએ ઉકેલની. અને આ કોઈ મામૂલી રસ્તા નથી હો. આ છે એ જાદુઈ રસ્તાઓ જે પાણીને રીતસર ગાયબ કરી દે છે. તો આ પરમિએબલ રસ્તો એટલે શું? એકદમ સાદી ભાષામાં કહું તો એવા રસ્તા જે એક મોટા સ્પોન્જની જેમ કામ કરે છે. એમની ઉપરની સપાટીમાં નાના છિદ્રો હોય છે જે પાણીને ઉપર રોકવાને બદલે પોતાની અંદરથી પસાર થવા દે છે અને સીધું જમીનમાં ઉતારી દે છે. બસ આટલું સિમ્પલ. આ ટેબલ પર એક નજર નાખો એટલે આખો તફાવત સ્પષ્ટ થઈ જશે. જુઓ, આપણા જૂના પરંપરાગત રસ્તાઓ એ પાણીને ઉપર જ રોકી રાખે છે. પરિણામ પૂર અને ભરાયેલું પાણી. હવે એની સામે જુઓ પરમિએબલ રસ્તા. એ જ પાણીને કુદરતી રીતે જમીનમાં ઉતારી દે છે. એટલે કે એક જ ઉપાયથી બે કામ થાય છે. પૂરની સમસ્યા પણ હલ થાય અને સાથે સાથે જમીનની અંદર પાણીનો સંગ્રહ પણ વધે. કેટલું સરસ નહીં? પણ મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ આ પાણી આખરે ગાયબ થઈને જાય છે ક્યાં? ચલો હવે એ સમજીએ કે આ તરસ્યા રસ્તાઓ ખરેખર કામ કઈ રીતે કરે છે. આખી પ્રક્રિયા છે ને એ 3 એકદમ સરળ અને કુદરતી તબક્કામાં થાય છે. સૌથી પહેલાં સ્ટેપ 1 શોષણ. એટલે કે પાણી રસ્તાની છિદ્રાળુ સપાટીમાંથી અંદર શોષાઈ જાય છે. પછી આવે સ્ટેપ 2 ફિલ્ટ્રેશન. પાણી જેમ જેમ નીચે જાય તેમ તેમ માટી અને પથ્થરોના અલગ અલગ સ્તરોમાંથી પસાર થાય છે અને કુદરતી રીતે ચોખ્ખું થઈ જાય છે. અને છેલ્લે સ્ટેપ 3 ભૂગર્ભ જળ રિચાર્જ. આ ચોખ્ખું થયેલું પાણી સીધું જ જમીનમાં ઉતરીને આપણા ભૂગર્ભ જળના સ્તરને ફરીથી ભરી દે છે. તો હવે તમને એ તો સમજાઈ ગયું કે આ ટેકનોલોજી પાણી ભરાવાની સમસ્યાને કેવી રીતે હલ કરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આના ફાયદા તો અનેક છે. આપણે મુખ્યત્વે એના 3 મોટા ફાયદાઓ પર વાત કરીશું. 3 એવા ફાયદા જે આપણા શહેરોને પર્યાવરણની દ્રષ્ટિએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બંને રીતે વધુ મજબૂત બનાવી શકે છે. સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો પૂર પર નિયંત્રણ. જે મૂળ સમસ્યાથી આપણે આખી વાત શરૂ કરી હતી, આ છે એનું સીધું અને સચોટ સમાધાન. સીધી વાત છે, જ્યારે રસ્તાઓ ભારે વરસાદના પાણીને ફટાફટ શોષી લે ત્યારે પાણી ભરાવાની સમસ્યા આપોઆપ ઘટી જાય છે. અને જ્યારે પાણી ભરાતું નથી ત્યારે શહેરી પૂરનું જોખમ પણ લગભગ ના બરાબર થઈ જાય છે. હવે વાત કરીએ બીજા મોટા ફાયદાની, જે સીધો પર્યાવરણ સાથે જોડાયેલો છે.
અને આ એક એવી સમસ્યાનો ઉકેલ છે જે કદાચ આપણને તરત દેખાતી નથી પણ છે ખૂબ જ ગંભીર. આપણે બધા જાણીએ છીએ કે શહેરીકરણને કારણે જમીનની અંદર પાણીના સ્તર સતત નીચે ને નીચે જઈ રહ્યા છે. તો આ પરમિએબલ રસ્તાઓ શું કરે છે? એ વરસાદના અમૂલ્ય પાણીને વેડફાવા દેવાને બદલે પાછું જમીનમાં ઉતારે છે. આ એક રીતે પ્રકૃતિને મદદ કરવાનો, શહેરીકરણની નકારાત્મક અસરોને ઓછી કરવાનો એક કુદરતી ઉપાય છે. અને હવે ત્રીજો ફાયદો, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ મહત્વનો છે. વિચારો, જ્યારે મોટાભાગનો વરસાદી પાણી રસ્તાઓ જ પી જાય, તો પછી શહેરની જે ડ્રેનેજ સિસ્ટમ છે, આપણી ગટરો અને નાળાઓ, એના પર કેટલો બધો ભાર ઓછો થઈ જાય, એમને પણ થોડી રાહત મળે. સારું, તો ફાયદા તો આપણે જાણી લીધા, પણ આ પરમેબલ રસ્તાઓ કેવા દેખાય, એના કેટલા પ્રકાર હોય? ચાલો હવે એના પર એક નજર કરીએ. મુખ્યત્વે 4 પ્રકારના પરમેબલ રસ્તાઓ બનાવવામાં આવે છે: પોરસ એસ્ફોલ્ટ, પરવિયસ કોન્ક્રીટ, ઇન્ટરલોકિંગ પેવર્સ અને ગ્રેડ પેવર્સ. હવે આ દરેકનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે એ એમની બનાવટ અને જગ્યાની જરૂરિયાત પર આધાર રાખે છે. ચાલો આ 2 મુખ્ય પ્રકારોને સમજીએ. પહેલું છે પોરસ એસ્ફાલ્ટ. આ દેખાવમાં તો આપણા સામાન્ય ડામર રોડ જેવો જ લાગે, પણ એને બનાવતી વખતે મોટા પથ્થરો વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે, જેથી પાણી નીચે ઉતરી શકે. હવે એની સામે છે પરવિયસ કોન્ક્રીટ. આમાં શું હોય કે રેતીનો ઉપયોગ બહુ ઓછો કે પછી બિલકુલ નથી થતો, એટલે કોન્ક્રીટમાં જ નાના છિદ્રો બની જાય છે. આ ખાસ કરીને પાર્કિંગની જગ્યાઓ અને ફૂટપાથ માટે એકદમ પરફેક્ટ છે. હવે બીજા 2 પ્રકાર જોઈએ. ઇન્ટરલોકિંગ પેવર્સ તો આપણે ઘણી જગ્યાએ જોયા જ હશે. આમાં બ્લોક્સની વચ્ચે જે સાંધા હોય એ જગ્યામાંથી પાણી સીધું જ જમીનમાં ઉતરી જાય છે અને દેખાવમાં પણ સારા લાગે છે. અને બીજું છે ગ્રેડ પેવર્સ. આ એક પ્લાસ્ટિકની જાળી જેવું હોય છે, જેના ખાનામાં તમે ઘાસ ઉગાડી શકો અથવા નાની કપચી ભરી શકો. જ્યાં બહુ ટ્રાફિક ન હોય એવી જગ્યાઓ માટે આ એકદમ આદર્શ છે. તો આ બધી વાત જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. શું ખરેખર આ ટેકનોલોજી જ આપણા શહેરોનું ભવિષ્ય છે? જુઓ, આ ખાલી એક ટેકનોલોજી નથી, આ એક આખો દૃષ્ટિકોણ છે. એવા શહેરો બનાવવાનો દૃષ્ટિકોણ જે પ્રકૃતિ સાથે લડવાને બદલે તેની સાથે તાલમેલથી જીવે. જો આપણે આ ટેકનોલોજી અપનાવીએ તો આપણા શહેરો માત્ર વધુ સુવિધાજનક નહીં બને, પણ પર્યાવરણની દૃષ્ટિએ વધુ તંદુરસ્ત અને આવનારી પેઢીઓ માટે વધુ સુરક્ષિત પણ બનશે. તો અંતમાં હું બસ એક સવાલ સાથે આ ચર્ચાને પૂરી કરવા માંગીશ. હવે પછી જ્યારે પણ આપણી આસપાસ કોઈ નવો રસ્તો બને, ત્યારે આપણે સૌએ વિચારવાની જરૂર છે કે રસ્તો સમસ્યાનો એક ભાગ બની રહ્યો છે કે પછી સમાધાનનો. પસંદગી આપણા હાથમાં છે.